સમાજ, સમજદાર લોકોનો સમૂહ. તો સમજ અને સમાજ બંને શબ્દોને સંબંધ છે. સમજ સે ही સમાજ બનતા, અને સમજને કેળવવાનું કામ અમારા પત્રકાર મિત્રો નોટ કરે છે, એટલે કહું કે આ 3 સંસ્થાઓનું છે: પત્રકાર, કથાકાર ને કલાકાર. આ ત્રણેય કાર છે. એટલે કથાકાર, પત્રકાર અને કલાકાર. કલાકાર એટલે એમાં લલિત કલા એટલે સાહિત્ય જગત પણ આવી ગયું. ડાયરાઓ હોય, ગાયકો હોય, સાહિત્યકારો હોય, કવિઓ હોય. કલાકાર, પત્રકાર, કથાકાર. અને આ ત્રણેય ભેગા થઈને, મેં આ ઘણી વાર કહ્યું છે, ખાસ કરીને પત્રકાર મિત્રોને મળું ત્યારે આ ચર્ચા અમારે થાય કે આપણી ભારતીય સંસ્કૃતિની અવધારણા છે 3 શબ્દમાં: સત્યમ, શિવમ અને સુંદરમની. આપણા નેશનલ ટીવીમાં, દૂરદર્શનમાં, એમાં લોગોની નીચે પણ આ લખવામાં આવતું: સત્યમ, શિવમ, સુંદરમ. તો પત્રકાર છે સત્યમનો ઉપાસક છે, કથાકાર શિવમનો ઉપાસક છે, અને કલાકાર સુંદરમની ઉપાસના કરે. એમાં ત્રણેય કાર મળી અને સત્યમ, શિવમ અને સુંદરમની જે આપણી સાંસ્કૃતિક અવધારણા છે એને ચરિતાર્થ કરે. પત્રકારની લેખની સત્યને વરેલી હોય, એ સત્યની ઉપાસના કરે. કથાકારની પાસે આવે ત્યારે શિવમ, કલ્યાણકારી સત્ય એટલે કે પરમ સત્ય, પારમાર્થિક સત્ય, પરબ્રહ્મની વાત કરે. શિવમ, કલ્યાણ થાય તમારું એવી રીતની વાત કરે, એવી રીતનું પ્રબોધન કરે વ્યક્તિ અને સમાજનું. અને કલાકારની પાસે જ્યારે પહોંચે વાત, ત્યારે સુંદરમ, न तुम्हारे विचार, न तुम्हारी भावना, न तुम्हारा समाज, न तुम्हारा व्यवहार भद्दा हो, भद्दा नहीं, भद्र हो, सुंदर हो. तुम्हारा व्यवहार शालीन हो. साहित्य जगत, कला जगत ये बात ने सुनिश्चित करे. तो पत्रकार, कथाकार અને કલાકાર, આ ત્રણેય કાર જો પોતપોતાનું કામ બરાબર કરે ને, તો ચોથી કાર સરકાર આફરડી હરખી હાલે. કારણ કે સરકાર લોકશાહીમાં અંતે તો જનતા બનાવે એવી બને જ ને. જનતા દ્વારા, જનતા માટે, જનતાની સરકાર. ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. એક શાસન વ્યવસ્થા જે તૈયાર થાય પ્રજાતંત્રમાં, આ પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા છે. તો સરકાર, તો સમાજ જેવી સરકાર બનાવે એવી સરકાર બને. અને સમજદાર લોકોનો સમૂહ તે સમાજ, અને એટલા માટે સમાજનો પ્રત્યેક વ્યક્તિ એક સમજ સાથે વોટ આપે. એક તો વોટ આપે, વોટ નાખવા જાય, કારણ કે નાગરિક તરીકેનું એનું કર્તવ્ય પણ છે, માત્ર અધિકાર નથી. મતદાન એક કર્તવ્ય પણ છે. જેમ દાન કર્તવ્ય છે, એમ મતની સાથે દાન શબ્દ જોડ્યો, મતદાન એ કર્તવ્ય છે. દાતવ્યમ મિતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. મતદાન એ પણ યોગ્ય સ્થાનમાં યોગ્ય વ્યક્તિને, યોગ્યતા જોઈને. કન્યાદાન કરે બાપ યોગ્યતા જોઈને. ધનનું દાન પણ માણસ કરે દેશે કાલે ચ પાત્રે ચ, આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને કરે. દેશ, કાળ અને એ સુપાત્ર છે કે નહીં. હા, નહીં તો કુપાત્ર કો દાન દિયો ન દિયો.
જ્ઞાન પણ કુપાત્રને નહીં. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનભાઈ, ત્યાં સમજીને રહીએ ચૂપ. મરરે આવીને ધનનો ઢગલો કરે રે મોટો, એ ભલે હોય મોટો ભૂપ. કુપાત્રને જ્ઞાન નહીં, કુપાત્રને દાન નહીં. પછી એ ધનનું દાન હોય, એ ગોદાન હોય, એ ભૂમિદાન હોય, એ વિદ્યાદાન હોય કે મતદાન હોય, કુપાત્રને નહીં. તકલીફ એ છે કે આજે જ્ઞાતિ જાતિવાદ એવા ઊભા થયા છે કે એને આધારે મત અપાતા હોય છે. ક્યાંક ક્યાંક વસ્તુ કંઈક આપીને અથવા તો ફ્રીબીઝ વેચીને મત ખરીદાતા હોય છે. એટલે અંશે પ્રજાતંત્ર નબળું પડે છે. ખરીદાયેલા મત અને અપાયેલા મત એમાં ફરક છે. તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર જ્ઞાતિ જાતિના ભેદથી ઉપર ઉઠી રાષ્ટ્રના અને સમાજના સમરસતા, એકતા અને ઉન્નતિ માટે સમજદારીપૂર્વક મત અપાય તો મતદાન. તો આ મતદાન એ નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય છે. એ માત્ર અધિકાર નથી. આજે લોકો મત નાખવા નથી જતા અને પાછા રાજનીતિને ગાળ્યું દે. બગડેલી રાજનીતિની આલોચના, બગડેલી રાજનીતિ હોય કે જે હોય તે આલોચના કરવાનો અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય જો એ મત નાખવા જતો હોય, પોતાના કર્તવ્યનું પાલન. જે એક દિવસ મત નાખવા ન જાય, આટલું કષ્ટ ન લે, એને બગડેલી રાજનીતિક વ્યવસ્થા ઉપર ટીકા કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. અને પાછા એમ કે કોને આપવું, હવે આમાં કોઈ યોગ્ય નથી તો નોટાઈ છે, લ્યો જાઓ તો ખરા, નોટાનું બદન દબાવો કે ઉપરમાંથી કોઈ નહીં, અમને કોઈ યોગ્ય લાગતું નથી. હવે ચુનાવ આયોગે નોટાવાળી વ્યવસ્થા કરી છે. અને કોઈ કે બહુ સારું કહ્યું કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે હારા અને નરસાની વચ્ચે ઇલેક્શન કે સિલેક્શન કરવાનું થતું નથી. આપણે વધારે ખરાબ અને ઓછા ખરાબની વચ્ચે પસંદગી કરવાની હોય છે. બાકી તો એવા હારા આપણે પોતે ક્યાં છીએ. હવે તો આ ઇલેક્ટ્રોનિક પેલા બધા આવી ગયા, મશીન એ રીતના થઈ ગયા. બાકી જે સમયે ઓલા સિક્કા મારવાના હતા ને, એટલે ત્યારે આવતું. એટલે કોઈ કે બહુ સરસ કહ્યું કે આ ચૂંટણીમાં જેના નામની માથે ચોકડી મારીએ એ જ ચૂંટાઈ જાય છે. ઉલટું થાય છે કે જેના નામની માથે ચોકડી મારીએ તો કંઈ નહીં, નોટાનું બટન દબાવો. પણ નાગરિક તરીકે એ આપણું કર્તવ્ય પણ છે. મતદાન એ માત્ર અધિકાર નથી, પ્રજાતંત્રમાં પ્રજાનું કર્તવ્ય પણ છે. પ્રજાતાંત્રિક વ્યવસ્થા બહુ શ્રેષ્ઠ છે, પણ યોગ્ય રીતે એના માટે થઈને સમાજ જાગૃત હોય એ બહુ જરૂરી છે, બહુ જરૂરી. ત્યાં જ પ્રજાતાંત્રિક વ્યવસ્થા સફળ થઈ શકે. અને એના માટે પ્રજાને એજ્યુકેટ કરવી જ પડે. અને એ એજ્યુકેટ કરવાનું કામ આ ત્રણેય કારનું છે: પત્રકાર, કથાકાર, કલાકાર. અને તેથી આ ત્રણેય જણા નિર્ભીકપણે વાત કરે. દેશોયમ ક્ષોભરહિત સજ્જના સંતુ નિર્ભયા. આવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિત સજ્જના સંતુ નિર્ભયા. સજ્જનો
નિર્ભય બને. ત્યારે પ્રજાતાંત્રિક વ્યવસ્થામાં શાસન વ્યવસ્થા સુધરે, પ્રશાસનિક વ્યવસ્થા સુધરે, તો પત્રકાર, કથાકાર અને કલાકાર એ ત્રણેય કાર મળી અને જો સત્યમ શિવમ સુંદરમની નિષ્ઠાપૂર્વક ઉપાસના કરે તો સમજદાર લોકોનો સમૂહ ઊભો થઈ શકે, સમાજનું નિર્માણ થઈ શકે, સમાજનું ઉત્થાન થઈ શકે. અને એવા સમજદાર લોકોનો સમૂહ પછી જે સરકાર બનાવે, નિશ્ચિતપણે સમાજની ઉન્નતિ અને રાષ્ટ્રના વિકાસના કાર્યને સુપેરે કરી શકે. એમાં અત્યારની આપણી જે જીવનશૈલી છે ને એ અનુસાર આમ ગણીએ તો આપણી સવાર પત્રકાર પ્રભાવિત કરે છે. સવારના પોરમાં છાપવું આવે હાથમાં, પહેલાં માણસ પહેલું કામ શું કરે? ઉઠીને ચા પીતા પીતા છાપું વાંચવાનું. પત્રકારથી શરૂઆત થાય અને છેલ્લે રાતના તો ટીવી જોતા જોતા માણસ સુવે લગભગ. એ ટીવીમાં બધી કલા, બધા મનોરંજનના કાર્યક્રમો તે બધું. ટીવીમાં ન્યૂઝ ચેનલ તો હોય છે, પણ રાતના સૂતા પહેલાં ભાઈ સાહેબ કોઈ દિવસ ડિબેટ જોતા નહીં. ડિબેટ જોતા નહીં, તમારી ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય. એના કરતાં કંઈક સારા કાર્યક્રમો જોવા, હળવા ફૂલ તમે થઈ જાઓ એવા કોઈ કાર્યક્રમને. આમ તો એમ કહે છે કે ઊંઘ હારી આવે એ માટે થઈને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી કલાક દોઢ કલાક પહેલાં મુક્ત થઈ જવું. સવારના પહેલા વિચારને પત્રકાર પ્રભાવિત કરે છે. રાત્રિના સૂતા પહેલાના છેલ્લા વિચારને કલાકાર પ્રભાવિત કરે છે. અને વચ્ચેના ભાગમાં કથાકાર તમારું માર્ગદર્શન કરે. પત્રકાર, કથાકાર અને કલાકાર. પત્રકાર એના વર્તમાન પત્ર દ્વારા તમારા ઘરે પહોંચે છે. કલાકાર યા તો તમે જ્યાં કાર્યક્રમ ચાલતો હોય ત્યાં પહોંચો, અથવા તો દૂરદર્શન ઇત્યાદિના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા ઘરે પહોંચે. પણ કથાકારની પાસે તમારે પહોંચવું પડે છે. જ્યાં કથા હાલતી હોય ત્યાં લોકો બધા, હવે તો જો કે ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કથા પણ તમારા ઘરે પહોંચે છે. એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો આશીર્વાદ માનો. નહીં તો આપણે જ કથામાં જવું પડતું ને. નહીં તો ક્યાં હતું, આવું લાઈવ વાળું હતું જ નહીં. તો ભીડ और સમાજ में અંતર है. ભીડની પાસે માથા હોય છે, મગજ નહીં. ઘણા બધા માથા, હજારોની ભીડ. મગજ કોને કહેવાય? સમજદાર લોકોનો સમૂહ હોય તો સમાજ, तो समझ से समाज बनता है. जैसी समझ वैसा समाज. तो श्री कृष्णની આ લીલા, શ્રી કૃષ્ણની કથા, રામજીની કથા, રામાયણની કથા વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ આપે છે. ક્રાંતિમાં પરિવર્તન થાય, વ્યવસ્થા બદલાય, પણ એ સમયાનુરૂપ નવી કલ્યાણકારી વ્યવસ્થા માટેનું પરિવર્તન છે. આંધળો વિધ્વંસ નથી, એ તો ભીડ કરે. એટલા માટે શ્રી કૃષ્ણ કથા, કૃષ્ણને આપણે અમથા જગતગુરુ કહીએ છીએ. કૃષ્ણમ વંદે જગતગુરુ. શ્રી કૃષ્ણની લીલા એક સંદેશ આપે છે. તો ગોચારણ લીલા અને એના દ્વારા ગાયનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણે જે સમજાવ્યું. ભગવાનને પોતાનું ગોપાલ નામ બહુ પ્રિય છે. ગાયોની રક્ષા કરનારા. તો ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિયો, એનું પાલન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે.
करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे वटस्य पत्रस्य बुद्धे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवे विक्रेतु कामाखिल गोपकन्या मुरारिपादार्पितचित्तबुद्धे दध्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवे गृहे गृहे वो अवधू कदम्बा सर्वे मिलित्वा समगाप्ययो पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवे नाम
इदमेव सार गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे गोविंद माधव स्तोत्र प्रेम से पाठ जो करे दामोदर दया दाने सहजे गोलोक संचरे श्री वृंदावन विहारी लाल